મેડિકલ ક્ષેત્રે, એજ્યુકેશનલ ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે એટલી વૃદ્ધિઓ થઈ છે 5 વર્ષમાં. દેશની આર્થિક વૃદ્ધિ દર 9.2% છે, ત્યારે ગુજરાતનો આર્થિક વૃદ્ધિ દર 11.5% છે. 60 થી 70 હજાર કરોડના રોકાણની દરખાસ્તો ખાલી કચ્છ જિલ્લામાં આવી ગઈ છે. એજ્યુકેશનલ રીતે જોવા જઈએ તો અત્યારે ભુજમાં ધ્વસ્ત થઈ ગયેલી પોલિટેકનિક તથા ધ્વસ્ત થઈ ગયેલી એન્જિનિયરિંગ કોલેજનું સારામાં સારી રીતે નિર્માણ થયું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે જોવા જઈએ તો અત્યારે ભુજની અંદર આટલા બધા રોડો, ધ્વસ્ત થઈ ગયેલા મકાનો, જે પોતાનું ઘરબાર વગેરે સર્વે ગુમાવી ચૂકેલા હતા, તેમને પોતાની ગ્રાન્ટ, ગવર્મેન્ટ તરફથી સહાય, જે અત્યારે બીજા રાજ્યોમાં જોવા જઈએ તો આટલી મોટી આપદાઓ પછી કોઈ જનરલી નથી આપતું, પણ અત્યારે તમે જુઓ કે 3 રિલોકેશન સાઇટ, જેમાં સારામાં સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ, રસ્તા, પાણી, લાઇટ, ગટર, ગુજરાત રાજ્યમાં પણ આપણે જોઈએ કે આજે લગભગ 6 થી 7 સ્પેશિયલ ઇકોનોમિક ઝોન્સ એ લોકોએ મંજૂર કર્યા છે. એ મારા ખ્યાલથી બીજી કોઈ સરકાર આપી શકે એવી કોઈની અત્યારે તાકાત નથી. કહી શકીએ આપણે કે ભાઈ આ એક ગુજરાતનું ગૌરવ છે.